આઈસર ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જે જોઈ રહ્યા છો, ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે. કમ્પ્લીટ કન્ડિશન છે. ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જશે તમને. તો ખેડૂત ભાઈઓ, જે વિડીયોની અંદર તમે આઈસર 368 ટ્રેક્ટર જોઈ રહ્યા છો, ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે. કમ્પ્લીટ કન્ડિશન જોવા મળશે. કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં ટ્રેક્ટરમાં. ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે. જવાબદારી સાથે આપી દેવાનું છે ટ્રેક્ટર. તો સ્વાગત છે ખેડૂત ભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં. તમે જે આજે વિડીયોની અંદર આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો, ભાઈને તાત્કાલિક ધોરણે અને જવાબદારી સાથે વેચી દેવાનું છે. તો વિડીયો આખો જોતા રહીજો ખેડૂત ભાઈઓ, જેથી કરીને તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય. મોડલ, કિંમત, ટ્રેક્ટર જોવા ક્યાં મળે, તમે ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો, તે બધી વાત તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ. તો વિડીયો આખો જોતા રહીજો. અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય. તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાત કરીએ આઈસર ટ્રેક્ટરની, તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. એકદમ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. કોઈ પણ જાતનો ટ્રેક્ટરમાં ફોલ્ટ છે નહીં. જે પ્રમાણે બાકી વિડીયોમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે. બાકી તો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. તો વિડીયોની અંદર ખેડૂત ભાઈઓ તમે ટ્રેક્ટરની એન્જિનની કન્ડિશન જોઈએ. પાવરફુલ એન્જિન અને એકદમ સારા ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે. ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ છે ને કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર છે. મોડલની વાત કરું તો મોડલ છે 2014નું. જે તમે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો 2014નું મોડલ તમને જોવા મળી જશે. કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે 2,65,000. કિંમત અંદાજિત રાખેલી છે. ફેરફાર થઈ જશે. રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો, ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે. એટલે કિંમત અંદાજિત રાખેલી છે. જોવા ક્યાં મળે તેની વાત કરું તો ભેંસાણમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે. જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભેંસાણમાં જોવા મળી જશે. ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોની નીચે મેં આપી દીધેલો છે. વિડીયોની નીચે તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે. તો જે કોઈ ખેડૂત ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો.